ગાઈઝ અત્યારે હું છું લો ગાર્ડન સ્ટ્રીટ પર અને આપણે આજે જોઈશું કે લો ગાર્ડનની જે સ્ટ્રીટ શોપિંગ છે એ ખાલી નવરાત્રીમાં જ હોય છે યા નોર્મલ ડેમાં બી પબ્લિક આવે છે. અહીંયાનું બીજી વસ્તુ છે કે અહીંયાની એક ફેમસ લકી સેન્ડવિચ છે, સેન્ડવિચ એન્ડ પીઝા. તો આપણે સ્ટ્રીટ પર બી ટ્રાય કરીશું લો ગાર્ડનનું. મોસ્ટલી અહીંયા બધી નવરાત્રીનું જ વસ્તુ મળે છે. મોસ્ટલી લેડીઝનું જ હોય છે, છોકરાઓનું કંઈ હોતું નથી. તો જોઈએ કે કેવી રીતે શું છે. એન્ડ અહીંયાનું જે ફેમસ જે સેન્ડવિચનું છે પીઝા એ બી જોઈએ, ટ્રાય કરીએ. તો એટલો બધો ક્રાઉડ અત્યારે નથી દેખાતો એન્ડ અત્યારે કોઈને પૂછવા જેવું છે બી નહીં, કેમ કે બધા જ અત્યારે ફ્રી બેઠા છે. જો હું પૂછવા ગયો તો બધા અત્યારે છે ને આમ જવાબ આપવા રેડી બેઠા છે. તો અત્યારે કંઈ બોલી નહીં શકાય. નોર્મલ ક્રાઉડ છે એવું નથી, બધા જ મોસ્ટલી નવરાજ બેઠા છે. જો જો બધા કેમ રમે. પણ નવરાત્રીમાં તમે અહીંયા આવો તો તમને અહીંયા ચાલવાની બી અહીંયા નવરાત્રીમાં જગ્યા નથી હોતી. પણ અત્યારે બે થોડી ઘણી છે કે જે ભાઈ વ્યાજબી રેટમાં મળી જાય એ ટાઈપથી ને એ લેવલથી લોકો અહીંયા આવતા હોય છે. જો અહીંયા બાર્ગેનિંગ ચાલી રહી છે. બાર્ગેનિંગ ફાવતી હોય તો અહીંયા આવાય, કેમ કે અહીંયાથી 2800 થી 3000ની રેટમાં કહે છે, લાસ્ટ તમને 1500માં આપશે. એ ટાઈપની અહીંયા બાર્ગેનિંગ છે ભાઈ. અત્યારે આની સીઝન ક્યારે મતલબ ચાલુ રહે પેલા? મતલબ અત્યારે પબ્લિક ઓછી કેમ છે અત્યારે? મતલબ કે નવરાત્રીમાં જ વધારે હોય છે કે અત્યારે મતલબ સીઝનમાં કે નવરાત્રી નજીક આવે ત્યારે વધારે પબ્લિક હોય? મતલબ 12 મહિના પબ્લિક, મતલબ વર્ષમાં આ નવરાત્રીમાં થોડી વધારે છે. ઓકે, બાર્ગેનિંગ કરવાની છે ભાઈ થોડી, અને પછી આપણે આ બે ગમ્યું છે મને બી, તો જોઈએ. તો અહીંયાની આપણે સ્ટ્રીટ શોપિંગ તો જોઈ લીધી. પબ્લિક થોડી ઘણી છે, વર્ષમાં આટલી જ ક્રાઉડ રહે છે. પણ મતલબ નવરાત્રીમાં કંઈક વધારે હોય છે. તો સામે લકી સેન્ડવિચ છે, પણ ત્યાં તમે પબ્લિક જુઓ કે કેટલી છે, કેમ કે લકી સેન્ડવિચ બહુ જ ફેમસ છે. તો આપણે ત્યાં રોડ ક્રોસ કરીને ત્યાં જઈશું, પછી ત્યાંની લકી સેન્ડવિચ અને પીઝા બંને આપણે ટ્રાય કરીએ કે ત્યાંનો ટેસ્ટ કેવો છે, કેમ આટલી બધી પબ્લિક ત્યાં છે. આ બધી પબ્લિક શોપિંગ માટે અને ખાલી ને ખાલી સેન્ડવિચ માટે આવી છે. ઓર્ડર ક્યાંથી આપવાનો બકા? ઓર્ડર ક્યાં આપવાનો છે? અંદર तो तुम्हें पता नहीं है. ઓર્ડર ક્યાં પે? ઓકે ભૈયા, ઓકે ગાઈસ, તો અત્યારે ઓર્ડર આપી દીધો છે. લકી સેન્ડવિચમાં છીએ. પ્રાઇસ આની થોડી હાઈ છે, કેમ કે વર્ષો જૂની શોપ છે અને લોકોનો બહુ ક્રાઉડ છે. આઈ થિંક એના કારણે. તમને બતાવું મેનુ કે શું પ્રાઇસ છે. આ છે અહીંયાનો મેનુ, જોઈ લો. નોર્મલ જે છે બધા ફૂડ હાઈ છે, કારણ અહીંયા પબ્લિક છે, બહાર છે, અને બહાર જ સ્ટ્રીટ ફૂડની જે મોજ હોય ને બહાર જ મજા આવે. પણ અમે લોકો અંદર બેસી ગયા કેમ કે ગરમી લાગતી હતી. તો સેન્ડવિચ આવી ગઈ છે એન્ડ ટોટલી ચીઝથી લોડેડ છે. ચીઝ આમ ભરીને નાખ્યું છે અને બહુ વાર લોકો અહીંયા આવે છે. મતલબ મેં બહુ વાર નથી કરી, મેં આ સેકન્ડ ટાઈમ હું ટેસ્ટ કરું છું, પણ મને સારી લાગે. પણ આજે જોઈએ કે કેવી બની છે. સુપર ટેસ્ટ છે, સુપર. કોઈ વાર લો ગાર્ડન આવો તો લકી સેન્ડવિચમાં ફાઇનલ આવજો. બહુ જ ઓલ્ડ છે ને બહુ જ ફેમસ છે. એક બાજુ શોપિંગ ચાલી રહી છે, એક બાજુ સેન્ડવિચ ચાલી રહી છે. લોકોનું ક્રાઉડ છે, ચાલવાની જગ્યા નથી. ગરમી એટલી બધી પડે છે કે લોકો ખાલી શેરડીનો રસ અને લીંબુ શરબત પીવે છે. લો ગાર્ડન સ્ટ્રીટ શોપિંગ, સ્ટ્રીટ ફૂડ ગાઈઝ ચેક કરો ભાભીઓ બચ્ચો. એક બાજુ સેન્ડવિચની બૂમ પડે છે, એક બાજુ સેલવાળા બૂમ પાડે છે, એક બાજુ રસવાળા બૂમ પાડે છે. ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. બાય. કેવી રીતે નીકળ્યો મારું મન જાણે અહીંયાથી. ગાઈઝ, આ કેફે એવી છે કે તમારે હેચકામાં બેઠા તમારે જે એન્જોય કરવું એ કરી શકો. નીચે જુઓ તમે કે હું કેટલા ઉપર બેઠો છું. અને આ છે હિંચકો, આ છે લોકેશન. અને આ તમને ખબર છે, જેટલા અમદાવાદમાં રહે છે બધાને ખબર હશે કે ક્યાં આવેલી છે આ લોકેશન. એન્ડ સિરિયસલી મતલબ કેફેનું જે આઈડિયા હોય, મતલબ આવો આવી શકે ઓથેન્ટિક એકદમ. આમ કેમેરામેન થોડું ઉપર બતાવો, ઓડિયન્સને ખબર પડે કે યાર આવી બી કેફે હોય. ક્યાં છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજી વસ્તુ કે અહીંયાનું ફૂડ કેવું છે એ બી આપણે ટ્રાય કરવાના જ. પર અંદરની સાઈડ જોવો કે કેવું છે, બહાર જોવો કે કેવું છે. આવી જાઓ કેમેરામેન, અહીંયા આવો.
તો નીચે છે કોમર્સ 6 રોડ એન્ડ આ છે કેફે એન્ડ આપણે અહીંયાનું ફૂડ બી ટ્રાય કરવાના છે. તો ત્યાં તો એટલી બધી પબ્લિક હતી કે ત્યાં વધારે શૂટ કર્યું નથી. ઓલમોસ્ટ નોટ મતલબ થોડી ઘણી શોપિંગ કરી છે એન્ડ બીજું કે ત્યાં થોડી સેન્ડવિચ ટ્રાય કરી. લકી સેન્ડવિચ બહુ નામ હતું તો સાંભળ્યું હતું તો મેં ટ્રાય કરી, સારી હતી. પણ ત્યાંની પ્રાઇસ 160 થોડી આમ મને હાઈ લાગી અકોર્ડિંગ ફૂડ. પણ તો બી કંઈ નહીં, પણ આટલી સુવિધા નથી ને અહીંયા તો ઉપર આમ જો ને ઠંડો આમ પંખો ચાલી રહ્યો છે અને આમ ગરમી હોય ને જો તો વધારે તો અહીંયા આવીને બેસાય, કેમ કે બહારનું તમને અહીંયાથી જોવા મળે. નીચે જો અહીંયાથી જે વ્યૂ આવે છે ને બહુ સખતનો વ્યૂ આવે છે. આવું છે ભાઈ, એવું કંઈ એવું નથી, બધી વસ્તુ સારું જ છે પણ અમુક વ્યૂ તમને થોડો આવો બી જોવા મળશે. પણ હવે અહીંયા જે બેસવા વાળા હોય બધા મારા જેવા ના હોય કે ગુટકા ના ખાતા હોય તો ગુટકા સારી વસ્તુ નથી, છોડી દેજો. ચલો ટ્રાય કરીએ એનું ફૂડ અને કોફી. તો આપણે એક કોફી આવી ગઈ છે, એક છે બોર્નવિટા વિથ ટોપિંગ્સ. જેની સાઇઝ ટ્રાય કરી કે કેવી છે. ઓકે ફાઇનલી તો હું ટ્રાય કરું છું કે કેવી છે. બોર્નવિટા વિથ ટોપિંગ્સ છે અને આની પ્રાઇસ છે 70 રૂપીઝ. સુપર. હવે ટ્રાય કરી કોલ્ડ કોફી. કોલ્ડ કોફી સુપર છે યાર. ક્વોન્ટિટી થોડી ઓછી છે તો મસ્ત કોફી પી લીધી છે. પ્રાઇસ થોડી છે નોર્મલી, એટલી બધી બી વધારે નથી એન્ડ એ પ્રાઇસમાં મતલબ વર્તી જ છે. લોકેશન થોડી ઓલ્ડ છે અને થોડી સારી બી છે, તમને મજા આવશે, ઠંડુ છે. તો આજનો વ્લોગ એન્ડ આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને ફાઇનલ કહેજો. મળી છે નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ કોન્ટેન્ટમાં. કોમેન્ટ કરીને સજેશન તમારું આપજો કે નેક્સ્ટ કોન્ટેન્ટ મારે કેવું શૂટ કરવું જોઈએ. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.